શ્રીમદ દેવી ભાગવત સ્કંધ 3 અધ્યાય 12 સુબાહુ દ્વારા કાશીમાં દુર્ગાની પ્રતિષ્ઠા। વ્યાસજી બોલ્યા, તે સમયે ભગવતી જગદંબાના વચન સાંભળીને મહારાજ સુબાહુ ભક્તિ ભાવપૂર્વક કહેવા લાગ્યા, એક તરફ ભૂલોક અને દેવલોકનું રાજ્ય મૂકવામાં આવે અને બીજી તરફ આપના પુણ્ય દર્શન, તો તે રાજ્ય તમારા દર્શનની તુલનામાં ક્યારેય કરી શકે નહીં। હે દેવી, હું શું વર માંગુ? ભગવતી દુર્ગે, તમે કૃપા સાગર છો। કાશી નગરી જ્યાં સુધી પૃથ્વી પર રહે ત્યાં સુધી આપ અહીં રહો, બસ મને આ જ વરદાન આપવાની કૃપા કરો। ભગવતી દુર્ગાએ કહ્યું, રાજન, કાશીપુરમાં મારો હંમેશા નિવાસ રહેશે। સંપૂર્ણ પ્રાણીઓની રક્ષા કરવા માટે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી હું કાશીમાં રહીશ। વ્યાસજી બોલ્યા, અયોધ્યા ગયા પછી સૌપ્રથમ મહારાજ સુદર્શન પોતાના મિત્ર સાથે રાજભવનમાં ગયા। ત્યાં શત્રુજીતની માતા શોકમાં ડૂબી રહી હતી। તેમણે સુદર્શનને પ્રણામ કર્યા અને કહ્યું, તમારા પુત્ર શત્રુજીત અને પિતા યુધાજીત સંગ્રામમાં મારા હાથે મૃત્યુ પામ્યા નથી। યુદ્ધભૂમિમાં પહોંચ્યા હતા કે ત્યાં ભગવતી દુર્ગાએ તેમના પ્રાણ હરી લીધા। એમાં મારો કોઈ અપરાધ નથી। જે થવાનું હોય છે તે કોઈ રોકી શકતું નથી, તે થઈને જ રહે છે। વ્યાસજી બોલ્યા, સુદર્શનના આવા વચનોથી લીલાવતી ભોંઠી પડી ગઈ। તે સુદર્શનને કહેવા લાગી, પુત્ર, હું મોટી અપરાધી છું। મારી આવી દશા માટે મારા પિતા યુધાજીત કારણભૂત બન્યા છે। અપર માતા લીલાવતીની આ વાત સાંભળીને રાજકુમાર સુદર્શને તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવ્યું। ત્યારબાદ તે પોતાના ભવનમાં ગયો, જ્યાં પહેલેથી જ તેની માતા મનોરમા રોકાઈ હતી। આ તરફ મહારાજ સુબાહુએ કાશીમાં ભગવતી દુર્ગાની શ્રેષ્ઠ પ્રતિમા બનાવીને મંદિરમાં તેમની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરી। બધા લોકો પ્રેમ અને ભક્તિમાં નિમગ્ન થઈને વિધિપૂર્વક ભગવતીની દુર્ગાની પૂજા કરવા લાગ્યા। ઓમ નમઃ શિવાય। અધ્યાય સંપૂર્ણ।